ભારત પાકિસ્તાન સીમા પર રણ વિસ્તારમાં ટેન્ક ગરજી રહ્યા છે। 28,000 ફૂટની ઊંચાઈએ ફાઇટર વિમાને મિસાઇલો છોડી તો સેનાના જાબાઝો વીણી વીણીને દુશ્મનોના કાલ્પનિક ઠેકાણાઓને નેસ્ત નાબૂદ કરી રહ્યા છે। દુશ્મનના બનાવેલા કાલ્પનિક ઠેકાણાઓ પર સેનાના જાબાઝોએ હેલિકોપ્ટરથી રેપલિંગ અથવા એર લેન્ડિંગ કરી 10 મિનિટમાં જ બધું તહેસ નહેસ કરી નાખ્યું। આ દરમિયાન ટેન્કોએ રણ વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઉડાવતા આગળ વધ્યા અને ફાયરિંગનો અભ્યાસ કર્યો, જ્યારે લડાકુ જેટે ખતરનાક ક્લોઝ ફોર્મેશનમાં ઉડાન દરમિયાન ઈંધણ ભરવા અને બોમ્બિંગ રનની પ્રેક્ટિસ કરી, જેનો વિડીયો સેનાએ જાહેર કર્યો છે। ભારત પશ્ચિમી મોરચે દુશ્મનના કાલ્પનિક ઠેકાણાઓ પર અભ્યાસ ત્રિશુલ દ્વારા આપણી સૈન્ય તાકાતનું પ્રદર્શન કરી રહ્યું છે। આર્મીના પેરા કમાન્ડો, એરફોર્સની ગરુડ અને નેવીના માર્કોસ પોતાનો દમ દેખાડી રહ્યા છે। ઓપરેશન સિંદૂર બાદ 3 સેના સૌથી મોટો અભ્યાસ કરી રહી છે। આર્મી, નેવી અને એરફોર્સના સંયુક્ત અભ્યાસ અંતર્ગત જેસલમેરથી ભારત પાકિસ્તાન બોર્ડરથી લઈ કચ્છ સુધી અભ્યાસ ચાલી રહ્યો છે, જે 10 નવેમ્બર સુધી ચાલુ રહેશે। અભ્યાસ ત્રિશુલમાં 28,000 ફૂટની ઊંચાઈ પરથી વાયુસેનાના ફાઇટર વિમાન અને હેલિકોપ્ટર મિશનમાં સામેલ થયા છે। રેતાળ વિસ્તાર અને કચ્છના ક્રિક વિસ્તારમાં ત્રણેય સેનાના વિશેષ દળ, જેમાં આર્મીના પેરા કમાન્ડો, એરફોર્સના ગરુડ અને નેવીના માર્કોસ કમાન્ડો આક્રમણ અને બચાવની રણનીતિનો અભ્યાસ કરી રહ્યા છે। આવું પહેલીવાર છે કે ત્રણેય સેનાના આટલા મોટા પ્રમાણમાં જવાનો આવો અભ્યાસ કરી રહ્યા છે। સરક્રિક બોર્ડરની લંબાઈ અંદાજિત 68 કિલોમીટર છે, જ્યારે તેની આગળ લગભગ 36 કિલોમીટરનો દલદલવાળો વિસ્તાર ભારત પાકિસ્તાન વચ્ચે વિવાદિત માનવામાં આવે છે। આ વિસ્તાર દેખરેખ અને સુરક્ષાની દ્રષ્ટિએ બહુ જ સંવેદનશીલ છે। થલ સેનાએ રણ વિસ્તારમાં આક્રમક અને જવાબી કાર્યવાહીની પ્રેક્ટિસ કરી। વાયુસેનાના સુખોઈ 30, મિરાજ 2000 અને તેજસ જેવા વિમાનોએ હવાઈ હુમલાનું પ્રદર્શન કર્યું, જ્યારે અભ્યાસ દરમિયાન ત્રણેય સેનાના વરિષ્ઠ અધિકારીઓએ સંયુક્ત ઓપરેશન રૂમમાં બેસી વાસ્તવિક સમયનો ડેટા, જેને ISR ફીડ પણ કહે છે, તેના આધારે નિર્ણય લીધો અને સૈનિકોને કમાન્ડ આપ્યા। પ્રચંડ અને અન્ય અટેક હેલિકોપ્ટર દ્વારા જમીન પર રાખેલા લક્ષ્યો પર હુમલો કરી સૈનિકોને મદદ કરી, જેથી તેઓ ટાર્ગેટ તરફ રોકાયા વગર સતત આગળ વધતા રહ્યા। ત્રણેય સેનાઓએ ડીમ સ્ટ્રાઇક અને મલ્ટી ડોમેન વોરફેયરની રણનીતિઓનો અભ્યાસ કર્યો, જેમાં એક સાથે જમીન, હવા અને સમુદ્ર સાથે સાયબર અને ઇલેક્ટ્રોનિક્સ ડોમેનમાં પણ હુમલો કરવાની ક્ષમતાને પારખવામાં આવે છે। આ વખતે ત્રિશુળનો એક મુખ્ય ભાગ કચ્છ વિસ્તાર અને વિવાદિત સરક્રિક બોર્ડર પાસે કેન્દ્રિત છે। પાકિસ્તાને તાજેતરમાં જ અહીં ગેરકાયદે નિર્માણ અને સૈન્ય ઢાંચો ઊભો કરવાની કોશિશ કરી છે। આ અભ્યાસ દ્વારા ભારતે પાકિસ્તાનને એ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે દરેક સ્થિતિમાં તેઓ દેશની સીમાઓની રક્ષા કરવા સંપૂર્ણ તૈયાર છે। ત્રિશુળ ન માત્ર એક અભ્યાસ છે, પરંતુ આ નવા ભારતનું પ્રતીક પણ છે, જેનું લક્ષ્ય એક ટેકનોલોજી આધારિત અને ભવિષ્ય માટે સેના તૈયાર કરવાનો છે।